નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામે આવેલ નર્મદા તટના તૂટેલા ઘાટની દુર્દશા બેઠી છે। ચોમાસામાં દર વર્ષે પૂર આવવાના કારણે ઘાટનું સતત ધોવાણ થતું હોય ગ્રામજનો દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવાની જર્જરી તૂટેલા ઘાટને રિપેર કરી નવો ઘાટ બનાવવાની ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ખાસ કરીને સંરક્ષણ દિવાલ ન બનવાને કારણે નર્મદા કિનારાના અનેક પ્રાચીન મંદિરો નર્મદામાં વહી જતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। આ પ્રાચીન મંદિરોનો ઇતિહાસ પણ નર્મદામાં વિલીન થઈ ગયો છે। વારંવાર વર્ષોથી નેતાઓ તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ખાસ કરીને ઘાટનો રસ્તો મોટા ઢાળવાળો હોવાથી ભક્તોને, બાળકો, મહિલાઓ, વૃદ્ધ, બીમારને ઘાટ ચડવા ઉતરવામાં પારાવાર મુશ્કેલી પડે છે। ચડતી વખતે હાંફ ચડે છે। પાકો રસ્તો કે પગથિયા બનાવ્યા નથી। હમણાં કાચો રસ્તો થોડો સરખો કર્યો છે, પણ ચોમાસામાં કાદવને કારણે ઘાટ પર જઈ શકાતું નથી। તેથી નર્મદા ઘાટને નવેસરથી બનાવવાની માંગ ઉઠી છે। ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાવાસીઓને નર્મદા સ્નાન પૂજન કરવામાં ભારે મુશ્કેલી પડે છે। ઉપરાંત અહીં 4 ગામનો સ્મશાન ઘાટ જવા આવવાનો રસ્તો પણ ઉબડખાબડ હોવાથી ડેડ બોડી લાવવામાં ગ્રામજનોને ભારે મુશ્કેલી પડે છે। ચોમાસામાં તો નીચે જઈ જ ન શકાય એવી હાલત હોય છે। દર ચૂંટણી વખતે નેતાઓ મત લેવા ગામમાં આવે છે અને વચનો આપીને ચાલ્યા જાય છે, પણ કામ કરતા નથી એવો ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે। નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર છે। નર્મદા જિલ્લો પ્રવાસન ધામ તરીકે તો વિકસ્યો છે, પણ ધાર્મિક યાત્રાધામ તરીકે હજુ ખાસ વિકસ્યો નથી, જેના દર્શન માત્રથી પવિત્ર થાય તેવી પવિત્ર ઉત્તર વાહિની નર્મદા નદી આવેલી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, પણ નર્મદા નદીના ઘાટ અને બીજા પ્રશ્નો પાછળ સરકારનું ધ્યાન નથી એ દુઃખની વાત છે। માંગરોળ ગામના સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે ઘાટ રિપેર કરવા કે નવો બનાવવા માટે ધારાસભ્યોને અનેકવાર સરકારમાં રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈએ ધ્યાન આપ્યું નથી, જેને કારણે નર્મદા ઘાટનું પ્રતિવર્ષ ધોવાણ વધતું જાય છે। ચોમાસામાં એના કારણે આ મંદિરનો ભાગ તૂટી પડે એવી હાલત છે। માંગરોળ ગામે કિનારા નજીક કાશી વિશ્વનાથનું મંદિર હતું અને કામનાથ મહાદેવનું મંદિર આ ફ્લડમાં તૂટીને વહી ગયું। જો ધ્યાન આપ્યું હોત તો આ મંદિર બચી જાત। આજે રણછોડજીનું મંદિર પણ કિનારા પર આવી ગયું છે। દર વર્ષે ઘાટનું ધોવાણ થઈ રહ્યું છે। હમણાં જેસીબીથી ઘાટના રસ્તાને થોડો વ્યવસ્થિત બનાવાયો છે, પણ એટલો ઊંચો ઘાટ છે કે ઉતરતા અને ચડવા માટે લોકોને બહુ તકલીફ પડે છે। ઉંમરવાળા લોકોને હાંફ ચડી જાય એવી હાલત છે। અહીં માંગરોળ ગામે નર્મદાના કિનારે હજારો લોકો શ્રદ્ધા માટે સ્નાન કરવા માટે આવતા હોય છે, ત્યારે એમને આ રસ્તેથી ચડવા ઉતરવામાં પણ ભારે તકલીફ પડતી હોય છે। રસ્તો ઉબડખાબડ હોવાથી અને તૂટેલા પથ્થરો ટેકરાવાળા હોવાથી વાહનો આવી શકતા નથી, તેથી પગપાળા ચડીને ઉતરવા જવું પડે છે। એમાંથી થાકનો અનુભવ થાય છે। સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરીને કંટાળી ગયા છે। હવે જો સરકાર આ તરફ ધ્યાન નહીં આપે તો ગ્રામજનો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે। તૂટેલા ઘાટને ફરી બનાવવાની ઉગ્ર માંગ કરી છે। તંત્રની ઘોર અક્ષમ્ય બેદરકારીને કારણે ગ્રામજનોને સહન કરવાનો વારો આવ્યો છે, ત્યારે આ ઘાટ નવેસરથી સરસ મજબૂત બનાવવામાં આવે તો ચૈત્ર મહિનામાં પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓને તેમજ નર્મદા સ્નાન કરવા આવતા ભક્તોને પૂજન કરવા માટે પણ સરળતા રહેશે। ઘાટ ખૂબ જ સદંતર તૂટી ગયો હતો, પરંતુ હંગામી ધોરણે આ ઘાટ બનાવવાથી લોકોને ઉતરવા અને ચડવા માટે થોડી સરળતા રહી છે, જે ખૂબ સારી વસ્તુ છે। પરંતુ અમારી માગણી છે કે આ ઘાટ સત્વરે સારો બને, મજબૂત બને એવી અમારી માગણી છે સમસ્ત ગામ વતી। અમારા માંગરોળ ગામનો ઘાટ છે, હંમેશા સમસ્ત ગામ લોકો સ્નાન કરવા, પૂજન કરવા માટે અને ચૈત્ર મહિનાની અંદર મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે આવે છે, પૂજન કરવા માટે આવે છે, જે અનેક વખત નેતાઓને રજૂઆત થઈ છે, પરંતુ પરિણામ કશું આવ્યું નથી, તે દુઃખે છે। આ ઘાટ બનવાથી અમારા ગામની અંદર ડેડ બોડીને લઈ જવા માટે સરળ રહેશે, લોકોને સ્નાન કરવા માટે સરળ રહેશે અને લોકોને પૂજન કરવા માટે પણ સરળ રહેશે એવી અમારી માગણી છે। સદાનંદ મહારાજ। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે। તો
આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ.